મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? ધોરણ 10 વિષય ગુજરાતી, વિષયાંક છે છંદ એટલે કે વ્યાકરણ. અગાઉના લેક્ચરમાં આપણે છંદની વ્યાખ્યા, છંદના પ્રકાર અને અક્ષરમેળ છંદ આપણે ભણી રહ્યા છીએ. એમાં આપણે મંદાક્રાંતા, શિખરણી, પૃથ્વી, મનહર છંદ, અનુષ્ટુપ છંદ વિશે આપણે માહિતી મેળવી લીધી. કઈ રીતે ગણરચના થાય છે, છંદમાં લઘુ અને ગુરુ કઈ રીતે બને છે, એની ગણરચના કઈ રીતે થાય છે એ આપણે જોઈ લીધું. અને યમતારાજ ભાન સલગા એનું કોષ્ટક પણ આપણે જોઈ લીધું છે. એના પરથી આપણે લઘુ ગુરુની ત્રણ ગણરચના કરી અને છંદ કઈ રીતે ઓળખી શકાય એ પણ આપણે માહિતી મેળવી લીધી છે. તો આજે આપણે અક્ષરમેળ છંદમાં સ્ત્રંગધરા નામનો જે છંદ છે એની માહિતી મેળવીશું. સ્ત્રંગધરા એટલે અક્ષરમેળ છંદ છે. તમને ખબર છે કે આપણે અક્ષરમેળ અને માત્રામેળ છંદ ભણવાના છે. તો અક્ષરમેળમાં પહેલા અક્ષર ગણવામાં આવે છે, પછી લઘુ ગુરુના ત્રણ એવી રીતે ગણ અલગ કરી અને આપણે લઘુ ગુરુની રચના કરવાની હોય છે. અને યમતારાજ ભાન સલગાનું કોષ્ટક યાદ હોય તો આપણને ખબર પડે કે લઘુ ગુરુ એટલે કયા ગણમાં આવે છે, ગુરુ એટલે કયા ગણમાં આવે છે, ગુરુ લઘુ એટલે કયા ગણમાં આવે છે. તો એ રીતે આપણે અલગ કરીએ અને ત્યારબાદ આ રીતના આપણે ગણ મૂકીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ કયો છંદ છે. અગાઉ પણ આપણે ભણી જ ગયા કે મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી અને શિખરણી જે છંદ છે એના 17 અક્ષર છે. પણ એમને મેં તમને શોર્ટ ટ્રીક બતાવી હતી કે કઈ રીતે 17 અક્ષર હોય તેમ છતાંય ગુરુની નિશાની કયા શબ્દમાં ને કઈ રીતે આવે તો આપણને ખ્યાલ આવી જાય કે આ મંદાક્રાંતા છે, શિખરણી છે, હરિણી છે કે પૃથ્વી છંદ છે. એ પણ મેં તમને માહિતી આપી દીધી હતી. અને નિયમ પણ આપણે સમજી ચૂક્યા છીએ અગાઉના લેક્ચરમાં કે લઘુ અક્ષર ગુરુ ક્યારે બને છે એ પણ મેં તમને સમજૂતી આપી હતી. આજે ફરીવાર તમને આજના લેક્ચરમાં પણ કહીશ કે લઘુ અક્ષર ગુરુ ક્યારે બને છે, કારણ કે તમે ભૂલી ન જાઓ માટે. જોડિયો અક્ષર જ્યારે હોય છે, દર વખતે હું અલગ અક્ષર લઉં છું. કાલે શિષ્ય લીધું હતું, આજે મેં પુષ્પ લીધું છે, બરોબર? તો અહીં આગળ પુષ્પ લખ્યું છે તો પને રસ્વ છે એટલે શું છે, લઘુ અક્ષર છે. પણ એ સ અને પ જોડાયેલો છે માટે અહીંયા આગળ જોડિયો અક્ષર છે, માટે અહીંયા ગુરુ બની જશે પુષ્પ. પરંતુ પુષ્પમાં સ અને પ માં અ ઉચ્ચારે છે માટે લઘુ અક્ષર લઘુ જ રહેશે. ઓકે, આ આપણે સમજણ આપી હતી. અને માત્રામેળ છંદમાં હોય તો આપણે એને ગુરુ બનાવીએ છીએ. તો માત્રામેળ છંદમાં સેમ આ જ પ્રમાણે હોય છે, પણ આ રીતે કોષ્ટક બનાવવાના નહીં, ડાયરેક્ટ એના અક્ષર ગણવામાં આવે છે. એટલે લઘુ ગુરુ ગણની ત્રણ એવી પાઠ પાડવામાં આવતા નથી. તો આ રીતે આપણને પુષ્પ આપ્યું હોય તો આપણને નિયમ યાદ હોય તો ખ્યાલ આવી જાય કે આ લઘુ છે પણ પાછળ જોડિયો અક્ષર છે માટે ગુરુ બની જશે. પણ લઘુ છે, પુષ્પ અ ઉચ્ચારણ છે એટલે શું રહેશે, જોડિયો અક્ષર છે તેમ છતાં શું રહેશે, લઘુ. તો અહીંયા આપણે શું મૂકીશું, અહીંયા આગળ માત્રામેળ છંદ હોય તો 2 અને અક્ષર મેળ હોય તો ખાલી માઈનસ એટલે ગુરુની નિશાની. અને અહીંયા લઘુ છે એટલે શું થઈ જશે, 1. ઓકે, ફરીવાર હું દર વખતે નિયમ તમને કહું છું કે લઘુ અક્ષર ગુરુ ક્યારે બને છે. અહીંયા પુષ્પની જગ્યાએ આપણને પુષ્પા આપ્યું છે. પુષ્પની જગ્યાએ શું આપ્યું છે, પુષ્પા. કાલે પણ મેં અલગ જ ઉદાહરણ લીધું હતું લઘુ ગુરુમાં, તમને ખબર પડે. આજે મેં અલગ જ લીધું છે, કાલે શિષ્ય લીધું હતું, આજે પુષ્પ અને પુષ્પા લીધું છે એટલે તમને ખ્યાલ આવે. આ લઘુ છે પરંતુ પાછળ જોડિયો અક્ષર છે એટલે ગુરુ બની જશે. અને અહીંયા આગળ પુષ્પ અ ઉચ્ચારાતો નથી, પુષ્પા એટલે આ એટલે કાનો લાગેલો છે એટલે મોટો અક્ષર થાય છે માટે શું થશે, ગુરુ. ઓકે, તો અહીંયા આગળ આ શું બની જશે, ગુરુ. એટલે જો કદાચ માત્રામેળ છંદ હોય તો બંનેમાં 2 માત્રા આવે. આ આપણે નિયમ સમજ્યા હતા. એટલે લઘુ અક્ષર ક્યારે ગુરુ બને છે એ તમને સમજાઈ ગયું. અને એક અનુસ્વાર તીવ્ર હોય, એકલો જ અક્ષર હોય પણ અનુસ્વાર તીવ્ર હોય તો પણ એ ગુરુ કહેવાય. વંદન, પંકજ, ગંગ,
ગા. તમારે બોલતા જ્યારે વધારે શ્વાસની જરૂર પડતી હોય ને એ હંમેશા દીર્ઘ અનુસ્વાર હોય. ઓકે, એટલે આપણને નિયમ ખ્યાલ આવી ગયો. હવે આપણે સ્ત્રંગ ધરા જે છંદ છે એ આપણે જોઈએ. તો કે અક્ષર કેટલા હશે? તો કે 21. તો આપણે ગણી જોઈએ કે મેં આ તમને ઉદાહરણ લીધું છે તો એને 21 અક્ષરો થાય છે. કયું ઉદાહરણ છે? તો કે રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. શું છે? રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. 21 અક્ષરો છે, આપણે જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 જોડીનો શબ્દ લ અને ય છે ને એક જ ગણ્યો છે એટલે સદંતર શું થશે? 21 અક્ષરો થશે. તો એના નિયમ પ્રમાણે 21 અક્ષર થઈ ગયા સ્ત્રંગ ધરાના 21 અક્ષર. ઓકે, હવે 21 અક્ષરો થઈ ગયા છે. આપણને ખાસ તો છંદમાં તમારે અક્ષર યાદ રાખવાના. એક તો એક સરળ થઈ ગયું તમારે કે મંદાક્રાંતા, શિખરીણી, હરિણી ને પૃથ્વી છંદ હોય તો એને 17 અક્ષરો હોય ને તમને નિયમ મેં શીખવાડ્યો તો કે ગુરુ ગુરુ ક્યાં ક્યાં હોય 1 2 3 4 5 6 7 8 9 આ રીતના જોઈ લેવાનું અને ત્યારબાદ તમને ખ્યાલ આવી જાય કે આ 17 અક્ષર છે એટલે આ જ છંદ હોય. પછી બાકી રહ્યા કયા? તો કે મનર. તો મનરમાં તો આ રીતના હતું જ નહીં, ડાયરેક્ટ જ આપણે એને શું હતું 8 8 7 પ્રથમ પંક્તિમાં 8, બીજામાં 8 શબ્દો, પછી 8 અને પછી છેલ્લે 7 આવે એ રીતના હતું. ત્યારબાદ આપણે જોયું તો અનુષ્ટુપમાં તો એમાં લઘુ ગુરુ હતું કે પાંચમો અક્ષર શું હોય છે કે પાંચમો અક્ષર લઘુ હોય એટલે છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. અને સ્ત્રંગ ધરામાં તો સરળ છે, સાદું વિપરીતમાં કંઈક 19 અક્ષર હોય છે એ રીતના હોય છે. તો આપણે એ સરળ જ છે કે સાદું વિપરીતમાં 19 અક્ષર છે. પહેલામાં 17 હતા, 19. હવે આમાં શું થયું તો કે 21 સ્ત્રંગ ધરામાં 21 અને યતિ કેટલા? તો કે 7 અને 14 અક્ષર. યતિ એટલે આપણે જોયું હતું કે જ્યાં વિરામ લેવાતો હોય, જ્યાં અલ્પ વિરામ આવતો હોય ત્યાં આગળ યતિ આવે છે. હવે આપણે એને 3 માં વિભાજન કરી નાખ્યું. રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. એવું લાગે તો મેં કાલે જ કીધું હતું કે તમે પેજ લઈ અને સાથે સાથે જોતા જજો. હું ફરીવાર બોલું છું કે મેં શું લખ્યું છે, તમને ક્લિયર દેખાતું જશે તેમ છતાં પણ રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. ઓકે, તો અહીંયા જો તમે રે આ પછી સા એ 3 થઈ ગયા. ફલ્ય ટાણ. ઓકે, અણુ યુગ યુગ પ લટે તો ય પાછું ન આવે. ઓકે, હવે આપણને નિયમ ખ્યાલ આવ્યો છે લઘુ ગુરુનો એટલે વાંધો આવશે નહીં. તો રે એટલે ગુરુ છે, મેં અગાઉ નિશાની કરીને જ રાખી છે. આ એટલે પણ ગુરુ છે અને સા રે આ સા એટલે ગુરુ ગુરુ ગુરુ. યમતારાજ ભાન સર્ગના કોષ્ટકમાં કયા ગણમાં ગુરુ ગુરુ ગુરુની નિશાની આવે છે? તો કે મ. કોઈને મ લખેલો છે. ઓકે, પછી ફલ્ય ટાણું. તો પાછું જો નિયમ યાદ રાખવાનો, પછી એવું ન થાય જોડિયો છે એ લઘુ બની ગયો અને ફને ટાણો માત્ર નથી તો ગુરુ કેમ બન્યો? તો આપણે નિયમ છે કે જોડિયા અક્ષરની આગળ લઘુ અક્ષર હોય તેમ છતાં પણ લઘુ અક્ષર ગુરુ બની જાય છે. તો ફમાં કઈ કાનો માત્ર કે રસ્વ દીર્ઘ નથી પણ પાછળ લ અને ય જોડાયેલા છે માટે અહીંયા આગળ ફ ગુરુ બનશે. ઓકે, અને લ અને ય જોડાયેલા છે તો પાછળ ઉચ્ચારણ શું થાય છે? ય. સાફલ્ય માટે શું બનશે? લઘુ બનશે. આપણે અગાઉ જ કીધું કે જોડાયેલો અક્ષર છે પણ અ ઉચ્ચારણ થાય છે માટે લઘુ રહેશે પણ એની આગળનો અક્ષર ગુરુ બનશે. ઓકે, અને એક ટાણું સાફલ્ય ટાણ એટલે ગુરુ છે તો આપણે જોવાનું કે ગુરુ લઘુ અને ગુરુ યમતારાજ ભાનસર્ગાના ગણ કોષ્ટકમાં કયા ગણમાં ગુરુ લઘુ ગુરુ આવે છે? તો કે રમાં. રમાં આ રીતના આવે છે. બંધારણ આપણને યાદ હોય, અક્ષર યાદ હોય તો આપણને છંદ ઓળખતા જરા પણ વાર લાગતી નથી. એટલી મહેનત કરો કે કયા છંદના કેટલા અક્ષર છે, કયું બંધારણ છે એટલે છંદ તમને આપોઆપ તમે ફટાફટ તમારે
અક્ષર કેટલા છે, બંધારણ કયું છે ને યમતારાજ બાન સલગાનું કોષ્ટક, એટલે છંદ ક્યારેય ભૂલાય નહીં. અને ખાસ નિયમ કે લઘુ અક્ષર ગુરુ ક્યારે બને છે. ઓકે, તો અહીં આગળ થઈ ગયું. ત્યારબાદ અણુયુગ, આપણે અણુ, તો એ તમે જો એકદમ તીવ્ર અનુસ્વાર છે માટે એને આપણે ગુરુ લીધો છે. ત્યારબાદ યુ એટલે રસ્વ છે એટલે લઘુ બનશે, તો લઘુની નિશાની કરેલી છે. ગમાં કાંઈ જ નથી એટલે પણ લઘુ. કોષ્ટકમાં જોવાનું વારંવાર કહું છું કે ગુરુ લઘુ લઘુ ય ગણનો જે કોષ્ટક છે યમતરાજ બાન સલગા, એમાં કયા ગણમાં આવે છે તો કે ભ ગણમાં ગુરુ લઘુ લઘુ આવે છે. ત્યારબાદ યુ ગ પ, યુ ગ પ, તો યુ માં રસ્વ છે એટલે લઘુ, ગ માં કાંઈ નથી, કાનો માત્ર રસ્વ દીર્ઘ એટલે લઘુ, પ માં પણ કાંઈ નથી એટલે લઘુ. તો કે લઘુ 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 યમતરાજ બાન સલગાના કયા ગણમાં લઘુ લઘુ આવે છે તો કે ન. તો અહીંયા આપણે ન લખેલો છે. ત્યારબાદ લ ટે તો, આપણે 3 પાઠ પાડે છે લઘુ ગુરુ ગણના, એટલે જોઈ લો લ ટે તો. તો લ ને રસ્વઈ દીર્ઘઈ કાનો માત્ર કાંઈ નથી, વારંવાર બોલું છું એટલે ધ્યાન રાખજો. લ ને કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ કાંઈ નથી. આમ તો આધાર ના હોય ને નાનો કહેવાય, કોઈ પણ જાતનો આધાર ના હોય, નાનો માણસ જ હોય, તો એટલે લઘુ એટલે નાનો જ થાય. તો લ ને કઈ આધાર નથી એટલે એ શું છે લઘુ. ટ ને માત્ર છે એટલે એ શું થશે ગુરુ, અને તો ને પણ કાનો માત્ર છે માટે શું થશે ગુરુ. તો લઘુ ગુરુ ગુરુ યમતારાજ બાન સલગાના કોષ્ટકમાં કયા ગણમાં આ નિયમ આવે છે લઘુ ગુરુ ગુરુ, તો યમ. તો અહીં આપણે લખેલું છે. પછી છે ય પાછું, ય પાછું, તો યમાં પણ કાનો માત્ર રસ્વઈ દીર્ઘઈ કાંઈ નથી. રસ્વઈ તો નાનો થાય પણ દીર્ઘઈ, બરાબર ને, એટલે કે કાનો માત્ર કે દીર્ઘઈ નથી માટે લઘુ છે એ નાનો છે. તો નિશાની શું આવશે તો કે લઘુ. પને કાનો પા છે તે થશે ગુરુ, છુમાં પણ તીવ્ર અનુસ્વાર છે માટે થશે ગુરુ. તો અહીં લટે તો માં જેવું હતું કે લઘુ ગુરુ ગુરુ, તો શેમાં હતું તો કે યમાં, તો અહીં પણ એ છે લઘુ ગુરુ ગુરુ. અહીં આગળ પણ એ જ આવશે કારણ કે આપણે બંધારણ જોયું ને મ ર ભ ન ય ય ય. તો અહીંયા જો ન ને પણ કાંઈ નથી એટલે શું થશે લઘુ, અને કાનો આ એટલે શું થશે ગુરુ, અને અહીં આગળ વને કાનો વે એટલે લઘુ ગુરુ ગુરુ. એટલે થઈ ગયું કોષ્ટક પ્રમાણે આખું કે ભાઈ 21 અક્ષર મ ર ભ ન ય ય, તો કે મ ર ભ ન ય ય ય. યમતારાજ બાન સલગાનું કોષ્ટક યાદ હોય ગણરત્ના, અને તમને અક્ષર યાદ હોય, બંધારણ યાદ હોય, એટલે છંદ ક્યારેય તમે ભૂલી શકો નહીં. ઓકે, તો સ્ત્રંગધરા નામનો જે આપણે છંદ છે એની સમજૂતી આપણે અહીં આગળ પૂર્ણ કરીએ છીએ. એના પછીનો એક છે સ્ત્રંગધરામાં એક હું તમને ઉદાહરણ આપું છું, એ તમારે જાતે જ ટ્રાય કરવાની છે, સ્વાધ્યાય પ્રમાણે તમારે લખવાનું છે. એણે નક્ષત્ર કેરા, એણે નક્ષત્ર કેરા ઉડુગણ સહુના પંથ છોડ્યા પુરાણા. અહીંયા હું લખીને બતાવું એટલે તમને ખ્યાલ આવે. તમારી જાતે પ્રયાસ કરવાનો છે. એણે નક્ષત્ર, એણે નક્ષત્ર કેરા ઉડુગણ, ઉડુગણ સહુના પંથ છોડ્યા પુરાણા. બરોબર. એણે નક્ષત્ર કેરા ઉડુગણ સૌના પંથ છોડ્યા પુરાણા. તો આ તમારે જાતે પ્રયાસ કરવાનો છે જેથી તમને છંદ ગણ
કેળવાશે. હવે ત્યારબાદ છે વસંત તિલકા છંદ. વસંત તિલકામાં બંધારણ છે એનું ત બ જ જ ગા. વસંત તિલકામાં બંધારણ છે ત બ જ જ અને ગા અને એના અક્ષરો છે 14. મેન તો આપણે અક્ષરો યાદ રાખવાના અને બંધારણ યાદ રાખવાનું છે. એટલે આપણને કોષ્ટક યાદ હોય, 3 વસ્તુ યાદ હોય એટલે બંધારણ આપણને આપોઆપ આવડી જાય છે અને છંદ પણ આવડી જાય છે. તો એ બંધારણ છે ત બ જ જ ગા. ફરીવાર બોલું છું, બંધારણ ત બ જ જ ગા. અક્ષર કેટલા હશે તો કે 14. તો અહીં આપણે લખ્યું છે દાખલા તરીકે ઘોડે ચડી મલય વાયુ તણા વિલાસી. 14 અક્ષર થાય છે, આપણે જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. ફરીવાર હું ઉદાહરણ બોલું છું, જે સાથે સાથે જો પ્રયાસ કરતા હોય તો છંદ ગણ રચનાની. તો ઘોડે ચડી મલય વાયુ તણા વિલાસી, આ એનું ઉદાહરણ છે. હવે આપણે જોઈએ કે બંધારણ છે એ પ્રમાણે થાય છે કે નહીં. તો ઘોડે ચડી, તો ઘનેગાનો ઘોડે, તો તમે જોયું કે એમાં માત્ર અને કાનો 2 લાગેલો છે ને બીજામાં માત્ર છે. તો ગુરુ ગુરુ અને ચમાં કાંઈ જ નથી, આધાર વિહોણો ચ છે, માત્ર એ નથી, દીર્ઘ એ નથી. ઓકે, એટલે આગળ શું બનશે? આગળ લઘુ. તો કે ગુરુ ગુરુ અને લઘુ યમતારાજ ભાન સલગાના કોષ્ટકમાં કયા ગણમાં આવે છે? આ ગુરુ ગુરુ લઘુ તો કે તમાં આવે છે. ત્યારબાદ ચડી, ઢમાં દીર્ઘઈ છે, મ અને લ, બરાબર, વિભાગ પાડીએ. ઢને દીર્ઘઈ ઢી અને મ અને લ, તો દીર્ઘઈ છે ને શું આવશે તો કે ગુરુ. અને મ અને લ ને કાંઈ નથી, ટૂંકમાં એક જ યાદ રાખવાનું, અ ઉચ્ચારણ થાય પાછળ એટલે શું આવે? લઘુ જ આવે. પછી જોડીઓ અક્ષર હોય તોય ઉચ્ચારણ પાછળ અ થતો એટલે એ લઘુ જ હોય. તો આગળ લઘુ લઘુ છે. તો કે ય મા તા રા જ ભા ન સ લ ગા. એમાં કયા ગણમાં આ રીતના આવે છે? ગુરુ લઘુ લઘુ તો કે ભમાં. ત્યારબાદ છે ય વાયુ. 3 ના પાઠ પડે છે ને એટલે ય વાયુ, બરાબર. તો યને પણ કાંઈ નથી એટલે શું આવશે? લઘુ. વનેકાનો વા એટલે ગુરુ અને યુમાં રસ્વ છે માટે શું થશે? લઘુ. તો કે લઘુ ગુરુ લઘુ યમતારાજ ભાન સલગાના કોષ્ટકમાં કયા ગણમાં રીતના આવે છે? તો કે જ. ત્યારબાદ તણાવી, તો તને પણ કાંઈ નથી માટે શું આવશે? લઘુ. અણને કાનો લાગેલો છે અણા માટે શું થશે? ગુરુ. અને વી છે ને રસ્વઈ છે, નાનો ઈ લાગુ પડે છે માટે શું થશે? લઘુ. તો અહીં જેમ છે એમ લઘુ ગુરુ લઘુ તો શું આવશે? જ. અને અહીંયા તો ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે કે લાસી દીર્ઘઈ છે, લરિકાનો લા એટલે ગુરુ, સીમાં પણ દીર્ઘઈ છે એટલે ગુરુ. ઓકે, ખ્યાલ આવી ગયો. તો કે ઘોડે ચડી મલય વાયુ તણા વિલાસી. હવે પરીક્ષામાં આપણને આ રીતના આપ્યું હોય અને ગ્રામરમાં લગભગ છંદમાં ઓપ્શન આવે છે એટલે કદાચ તમને એવું કીધું હોય કે નીચે ઓપ્શન આપેલું કીધું હોય કે આનો છંદ પ્રકાર જણાવો, તો આપણને કોષ્ટક ગણ રચના અક્ષર યાદ હોય તો તરત આપણે લખી શકીએ કે ભાઈ 14 અક્ષર છે અને તબ જ જ ગા બંધારણ થાય છે એટલે કયો છંદ હોય. તો આપણે જ્યાં આપણને ઓપ્શન આપ્યું વસંત તિલકા તો આપણે લખી શકીએ છીએ. હવે વસંત તિલકામાં તમારે એક ઉદાહરણ ઘરે સ્વાધ્યાય તરીકે તમારે ટ્રાય કરવાનું છે, અભ્યાસ કરવાનો છે. તો લખી લો એનું ઉદાહરણ. એ હું જ છું, એ હું જ છું, રૂપ મને કર માપ બાઈ. રૂપ આ રીતના લખવાનું છે. એ હું જ છું, રૂપ મને કર માપ બાઈ. બાઈમાં મોટો ઈ આવશે અને પાછળ ઉદ્ગાર ચિહ્ન આવે છે. ફરીવાર બોલું છું, કયું ઉદાહરણ ઘરે કરવાનું છું? એ હું જ છું, રૂપ મને કર માપ બાઈ. આ સ્વાધ્યાયમાં તમારે કોશિશ ઘરે કરવાની છે. ઓકે, તો અહીંયા વસંત તિલકા પણ આપણે પૂર્ણ કરવું. હવે અક્ષરમેળમાં બીજો એક છંદ છે ઇન્દ્રવજ્ર.
ઇન્દ્ર, વજ્ર. તો અહીં આગળ એના અક્ષર છે 11. અક્ષર છે 11. બંધારણ થશે ત, ત, જ, ગા, ગા. અક્ષર કેટલા છે તો કે 11. બંધારણ થશે ત, ત, જ, જ, સોરી ત, ત, જ, ગા, ગા. હવે એનું ઉદાહરણ છે મારો જ મારો. મારો જ મારો મૃદુતાનો ધારો. મારો જ મારો મૃદુતાનો ધારો. હવે આપણને કહ્યું છે કે અક્ષર 11 છે તો આપણે જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ઓકે, મારો જ મારો મૃદુતાનો ધારો. તો અહીંયા આગળ આપણે ગણ્યા કે 11 અક્ષર થઈ ગયા છે. હવે આપણે એની ગણ રચના કરવાની છે. તો કઈ રીતે કરશું? તો લઘુ ગુરુ આપણે 3 મારો જ મારો મૃ પછી દુતાનો ધારો. તો અહીંયા આગળ આપણે જોઈ લઈએ કે મારો જ, તો અહીંયા આગળ આપણે મને કાનો માં છે એટલે ગુરુ, રને કાનો માત્ર છે એટલે ગુરુ અને આગળ લઘુ. ત્યારબાદ અહીંયા આગળ મને કાનો માં છે એટલે ગુરુ, અહીંયા આગળ પણ એ જ થશે અને આગળ થશે લઘુ. ત્યારબાદ અહીંયા આગળ રસ્વ છે એટલે શું થશે? લઘુ, ગુરુ અને લઘુ. ત્યારબાદ થશે ગુરુ, ગુરુ. તો અહીંયા આગળ આપણે જોયું કે ગુરુ, ગુરુ અને લઘુ. તો યમતારાજ ભાનસંગાના ગણમાં કયા ગણમાં આવે છે? તો કે તમાં. અહીં ત છે ને આપણને ક્યાં છે કે ગુરુ, ગુરુ, લઘુ એટલે ત. ત્યારબાદ અહીંયા આગળ કે લઘુ, ગુરુ, લઘુ શેમાં આવે છે? તો કે જ અને આગળ ગા, ગા. એકદમ નાનું છે, 11 અક્ષર છે એટલે 11 અક્ષરમાં દરેકમાં 11 અક્ષર હોય એટલે આ રીતના જ થાય. ઓકે, તો કે મારો જ મારો મૃદુતાનો ધારો. સૌથી પહેલા તો એ જ યાદ રાખવાનું છે કે આપણે 3 લઘુ, ગુરુ, લઘુ, ગુરુના 3 આ રીતના પાઠ પાડવાના છે. એ ખ્યાલ હોવો જોઈએ અને જોડીઓ અક્ષર હોય તો એ એક જ ગણે. ખ્યાલ આવે છે ને? નિયમ યાદ રાખવાનો એટલે ક્યારેય ભૂલ પડે નહીં. તો કે ગુરુ, ગુરુ, લઘુ એટલે કયા ગણમાં છે? તો કે તમાં. અહીંયા પણ એ છે તો કે શેમાં છે? તો કે તમાં. લઘુ, ગુરુ, લઘુ તો કે કઈ ગણ રચનામાં છે? તો કે જમા. અને છેલ્લે ગુરુ, ગુરુ છે તે તો ગા, ગા થઈ જશે. હવે અહીંયા આગળ ઉદાહરણ સ્વાધ્યાય તરીકે તમારે ઘરે પ્રયાસ કરવાનો છે. તો એ લખી દેજો. કીધો હતો સાસરવાસ કાલે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ઓકે, કીધો હતો સાસરવાસ કાલે. આ તમારે ઘરે પ્રયાસ કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. એટલે તમને છંદ સંખ્યા પડતા આવડી જાય, છંદ ઓળખતા આવડી જાય. ઓકે, હવે અહીંયા આગળ આપણા જેટલા અક્ષરમેળ છંદ હતા એ આપણે અહીંયા આગળ પૂર્ણ થાય છે. અક્ષરમેળ છંદ અહીંયા આગળ આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલા છે. અક્ષરમેળમાં આપણે અક્ષર ગણતા હતા અને લઘુ ગુરુની નિશાની મૂકતા હતા, ખાસ ગુણતા નહીં. અક્ષરમેળ છંદ અને માત્રામેળમાં ફેર છે. અક્ષરમેળમાં આપણે લઘુની નિશાની અને ગુરુની નિશાની આ રીતે કરતા હતા. માત્રામેળમાં માત્રા ગણવામાં આવે છે. લઘુની કેટલી માત્રા છે? તો કે 1 છે. ગુરુની કેટલી માત્રા છે? તો કે 2 છે. જેમ આપણે નિશાની મૂકતા હતા એમ શું કરવાનું છે? નિશાનીની જગ્યાએ શું મૂકવાનું છે? તો કે માત્રા મૂકવાનું છે. પહેલામાં આપણે શું કરતા હતા? નિશાની મૂકતા હતા. ધારો કે આપણે અહીંયા હોય કે વિનતા, વિનતા દાખવે. બરોબર? આવું છે. આપણને ખ્યાલ છે નિયમ મુજબ આપણે અક્ષરમેળમાં અક્ષર ગણી અને બંધારણ આપણને ખ્યાલ આવી જાય છે. માત્રામેળમાં આ રીતના હોય છે. તો અહીં ધારો કે વીરતા દાખવે એવું લખ્યું છે તો આપણને ખબર છે કે આ
પણ માત્રા મેળમાં શું કરવાનું છે? માત્રા મૂકવાની છે. ર છે એ લઘુ છે તો શું કરવાનું? એક માત્રા મૂકવાની. તા છે એ શું છે? તો કે ગુરુ, તો ગુરુની નિશાની માત્રા મેળમાં કરવાની નથી, એમાં આપણે માત્રા મૂકવાની છે. બે માત્રા, અહીં પણ બે માત્રા, ખમાં કાંઈ નથી, લઘુ છે એટલે એક માત્રા, વને માત્ર લાગેલો છે એટલે બે માત્રા. અને માત્રા આપણને આપેલી જ હોય છે. આમાં જેમ બંધારણ આપેલું હતું એમ આપણને માત્રામાં શું આપેલું છે? માત્રા કેટલી માત્રા? તો કે 21, 32, 30 આવી માત્રા આપણને આપેલી હોય છે. એટલે આપણને ખ્યાલ આવી જાય છે નિયમ પ્રમાણે કે આ માત્રા મેળ છંદ છે અને આ અક્ષર મેળ છંદ છે. નિયમ આપેલા હોય છે એટલે ખ્યાલ આવી જાય છે કે આ માત્રા મેળ છે અને આ અક્ષર મેળ છંદ છે. માત્રા સદંતરમ ગણવાની હોય, આપણને 21 કીધી હોય, 28 કીધી હોય તો આ માત્રા ગણવાની હોય છે. પહેલામાં શું હતું? ગણ પ્રમાણે હતું, બંધારણ પ્રમાણે. અને આમાં શું હોય? માત્રા હોય 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 28 હોય તો આવી માત્રા 28 થવી જોઈએ. ઓકે, 30 આપ્યું હોય તો આમ 30 માત્રા થવી જોઈએ. પહેલામાં 15 ને બીજામાં 15 એમ થઈને 30 આવતી હોય છે. ઘણી વખત આખા એક જ ચરણ હોય એમાં 28 આવતી હોય છે. ટૂંકમાં મેં તમને સમજૂતી આપી દીધી કે હવે અક્ષર મેળમાં ખાલી નિશાની કરતા હતા અને આમાં શું કરવાનું છે? હવે આપણે માત્રાઓ ગણવાની છે અને માત્રાની નિશાની આ રીતે કરવાની છે, માત્રા મૂકીને. લઘુ ગુરુની નિશાની કરવાની નથી. ઓકે, નિયમ તો યાદ જ છે. ફરીવાર નિયમ રિપીટ કરતી નથી, પણ એવું લાગે છે કે રિપીટ કરવો પડશે કારણ કે તોય પાછા ભૂલી જશો. જોડિયો અક્ષર હોય ને આગળનો અક્ષર લઘુ હોય તેમ છતાં પણ ગુરુ થઈ જાય છે. અને પાછળ જો જોડિયો અક્ષર હોય અને અનુ ઉચ્ચારણ થતું હોય તો એ લઘુ અક્ષર હોય તો લઘુ જ રહે છે. અનુસ્વાર તીવ્ર હોય તો લઘુ અક્ષર ગુરુ બની જાય છે. આ નિયમ લાગુ પડે છે. તો માત્રામેળ છંદમાં આપણે પહેલા લઈશું દોહરો છંદ. દોહરો દરેક વખતે દરેક પરીક્ષામાં તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં લો ને તો આ દોહરા છંદમાં અને ચોપાઈ આ તો આવે જ છે. માટે દોહરો છંદ આપણે પહેલા લઈશું. તો કે દોહરા છંદમાં માત્રામેળ છંદ એમાં પહેલું આપણે લઈએ દોહરો છંદ. તો કે દોહરા છંદમાં કેટલી માત્રા આવશે? તો કે 24 માત્રા આવશે. બંધારણ, બંધારણ કેવું હશે? એક અને ત્રીજા ચરણમાં, એટલે પંક્તિ કહીએ ને કે ચરણ કહેવાય છે, આપણે અગાઉ શીખી ગયા છે. 13 માત્રા અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા. શું કીધું છે આપણને? કે દોહરા છંદમાં માત્રા 24 હોય તો શું થાય કે એક અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય. ઓકે, તો કે કઈ રીતે? તો આપણે લખીએ દાખલા તરીકે દીપકના બે દીકરા કાજળને અજવાસ એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. આમ અંત્યાનુપ્રાસ અલંકાર પણ આપણે જોયો તો ને, અજવાસ અને પ્રકાશ, આ બધું યાદ રાખવાનું છે. અને આ ઉદાહરણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ હોય છે. અને તમે બોર્ડના કોઈ પણ પહેલા જે છંદ આવતા હતા ને એમાં પણ તમે પેપર લો ને તો આ ઉદાહરણ તો આવે જ છે. જે મેં બે ઉદાહરણ લીધા છે ને એ આવે છે. એ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો પણ ભલે અને તમારું હોય તો પણ ભલે. તો હવે આપણે જોઈશું કઈ રીતના છે. તો દીપકના બે દીકરા, તો એના તમે જો દી એટલે દીર્ઘાય જેવી કેટલી માત્રા હશે? તો કે 2. પની માથે કઈ નથી એટલે આપણે શું યાદ રાખવાનું? કાનો માત્ર કે રસ્વય દીર્ઘાય કઈ નથી. રસ્વય હોય તો લઘુ જ આવે પણ રસ્વય નથી દીર્ઘાય નથી, બરાબર? તો એમાં એક માત્રા, કને પણ એક માત્રા, નને કેટલી થશે? 2.
હવે બે દીકરા એવું આપ્યું છે કે બને માત્ર છે શું થશે બે માત્રા પછી આગળ દીકરાને દીર્ઘઈ છે દને એટલે શું થશે દીર્ઘઈ છે એટલે બે માત્રા કને કાઈ નથી એટલે એક રને કાનો છે એટલે બે પછી કાજળ તો કે અહીંયા આગળ આપેલું છે તો કે કને કાનો છે બે જને કાઈ નથી એટલે એક અળને પણ કાઈ નથી એટલે એક નને માત્ર છે એટલે બે અને કાઈ નથી એક એક બે અને એક ઓકે તો એક ફરીવાર તમને સમજાવું છું જોઈ લેજો કે ત્યાં આપણે અક્ષર મેળમાં લઘુ ગુરુની નિશાની કરતા હતા માત્રા મેળમાં આપણને આ રીતના ચાર ચરણ આપ્યા ને એટલે ખ્યાલ આવી જ જાય કે અહીંયા આગળ દીપકના બે દીકરા કાજળ ને અજવાસ એવું આપેલું છે કે તમે શબ્દો જોશો ને તો અક્ષર મેળની જે મેળ નહીં ખાતા હોય એટલે ખ્યાલ આવી જાય કે દીપક તો એ દીર્ઘઈ છે એટલે ગુરુ છે એટલે શું આવશે બે માત્રા પ ક ના તો પને પણ કાઈ નથી એટલે લઘુ છે માટે એક માત્રા કને પણ કાઈ નથી એક માત્રા નને કાનો ના છે એટલે ગુરુ એટલે બે માત્રા બને માત્ર છે બે એટલે ગુરુ કહેવાય એટલે બે માત્રા દને દીર્ઘઈ છે એટલે બે માત્ર કને કાઈ નથી લઘુ એટલે એક માત્ર રને કાનું છે એટલે શું થશે ગુરુ એટલે શું આવશે બે માત્રા યાદ રાખવાનું છે માત્રા મેળ છંદ છે નિશાની કરવાની નથી માત્રા મૂકવાની છે ત્યારબાદ અલ્પ વિરામ છે એક ચરણે પૂરું થાય છે બીજું કાજળ ને અજવાસ કને કાનો ગુરુ બે માત્રા જને કાઈ નથી એટલે એક માત્ર લઘુ છે અળને કાઈ નથી એક માત્ર ને નને માત્ર છે એટલે ગુરુ એટલે બે માત્ર અ લઘુ એટલે એક માત્ર જને પણ કાઈ નથી એટલે લઘુ એક માત્ર વને કાનો એટલે ગુરુ અને સને પણ કાઈ નથી એટલે એક માત્ર એટલે લઘુ ઓકે નિયમ પ્રમાણે એક અને ત્રીજા ચરણમાં 13 માત્રા તો ગણીએ આપણે કે 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 પહેલા ચરણમાં તમે જુઓ જો કદાચ સાથે લખતા જતા હોય તો દીપકના બે દીકરા તો 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 બરાબર તો પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા તો અહીં આગળ આપણી 13 માત્રા થઈ ગઈ ઓકે બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા તો 2 3 4 5 6 7 8 9 10 અને 11 ઓકે થઈ ગઈ આગળ હવે અહીં આગળ એ જ રીતના છે તો કે 2 1 1 2 1 2 1 1 2 2 2 1 2 1 2 અને 1 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 અહીંયા પણ 13 માત્રા થઈ ગઈ છે નિયમ પ્રમાણે પહેલો અને ત્રીજા ચરણમાં 13 માત્રા તો પહેલા ચરણમાં પણ 13 ત્રીજા ચરણમાં પણ 13 બીજા અને ચોથામાં 11 તો 2 2 4 5 6 7 8 9 10 અને 11 ઓકે થઈ ગયું ક્લિયર કે ભાઈ માત્રાને છંદમાં માત્રા 24 બરોબર તો અહીં આગળ આપણે એ રીતના અહીં આગળ તમને સળંગ એક લાઈન આપેલી હોય એટલે 24 માત્રા થઈ જાય અને આપણને ખ્યાલ આવી જાય કે પહેલી અને જો સળંગ આપ્યું હોય આખું તો પહેલી અને ત્રીજીમાં 13 થાય અને બીજા અને ચોથામાં 11 થાય આ રીતના આપ્યું હોય તો આપણને ખ્યાલ આવી જાય છે બરાબર ને કે 24 માત્રા થઈ જાય છે હવે તમારે ઘરેથી એક ઉદાહરણ તમને આપું છું જે દર વખતે પૂછાય છે માટે તમે ઘરેથી અભ્યાસ કરવા માટે આપું છું અહીં હું લખું છું તમારે ઘરે પ્રયાસ કરવાનો છે અહીં હું જેમ લખું છું એમ લખવાનું એટલે માત્રામાં ભૂલ થાય નહીં અતિ ભલો નહીં બોલવું અતિ ભલો
નહીં વરસવું, અતિ ભલો નહીં થવું. ઓકે, તમારે ઘરે પ્રયાસ કરવાનો છે. ફરીવાર બોલું છું. અતિ ભલો નહીં બોલવું, અતિ ભલો નહીં ચૂપ, ચને દીર્ઘઉ છે. અતિ ભલો નહીં વરસવું, અલ્પ વિરામ છે. પછી અતિ ભલો નહીં ધૂપ. ફરીવાર રિપીટ કરું છું. અતિ ભલો નહીં બોલવું, અતિ ભલો નહીં ચૂપ, અતિ ભલો નહીં વરસવું, અતિ ભલો નહીં ધૂપ. ઓકે, ઘરે તમારે અભ્યાસ કરવાનો છે. આ દોહરો છંદ એના બે ઉદાહરણ હતા. હવે ચોપાઈ. ચોપાઈ એટલે બધાને ખ્યાલ જ છે. ચોપાઈ ગાઈએ છે એ. તો ચોપાઈમાં માત્રા આવશે 15 + 15 = 30. યતિ ઘણીવાર 15 ની માત્રા પછી પણ આવે છે અને ઘણીવાર 15 અને 16 ની વચ્ચે પણ અટકી જવાય છે. બંધારણ એનું છે દરેક ચરણમાં, ચરણ એટલે સંપૂર્ણ માપવાળી એક લાઈન હોય છે, એને શું કહેવાય છે? ચરણ. તો કે દરેક ચરણમાં છેલ્લા 2 અક્ષર અનુક્રમે ગુરુ લઘુ હોય છે. બંધારણ યાદ હોય એટલે છંદ ભૂલાય નહીં. તો એ શું કહે છે? ચોપાઈમાં કઈ રીતે નિયમ છે? તો કે માત્રા કેટલી હોય છે? તો કે 15 + 15 બરાબર 30 થાય. યતિ ઘણીવાર 15 ની માત્રા પછી ઘણીવાર 15 ની 16 ની વચ્ચે પણ રોકાઈ જવાય છે. બંધારણ તો કે દરેક ચરણમાં છેલ્લા 2 અક્ષર ગુરુ લઘુ હોય છે. એક ચરણને સંપૂર્ણ માપ સંખ્યાવાળી જે લાઈન હોય એને શું કહેવાય? ચરણ. તો કે છેલ્લા અક્ષર ગુરુ લઘુ હોય છે. તો આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તો એ લાંબા બંનેમાં શું છે? લને કાનો બને કાનો બે છે એટલે બંને જગ્યાએ શું આવશે? બે માત્રા આવશે. જોડેમાં પણ તમે જો બંનેમાં કાનો માત્ર છે, ડમાં માત્ર છે, જમાં કાનો માત્ર છે, બબે આવશે. અહીંયા આગળ પણ ટૂંકો દીર્ઘ છે એટલે બંનેમાં શું આવશે? બબે માત્રા. જને કાનો જા એટલે 2 માત્રા, યને કાંઈ નથી એટલે લઘુ છે માટે 1 માત્રા. પછી મને કાંઈ નથી એટલે 1 માત્રા લઘુ છે. રને કાનો એટલે ગુરુ છે એટલે 2 માત્રા. નને કાંઈ નથી એટલે લઘુ છે એટલે 1 માત્રા. હીને ગુરુ છે એટલે 2 માત્રા. તોમાં પણ 2 માત્રા, મમાં પણ 2, આમાં પણ 2 અને આમાં પણ 2 ને આમાં પણ 2. ઓકે, ફરીવાર જોઈએ કે ભાઈ આપણને કહ્યું છે કે 15 + 15 = 30. દરેક ચરણમાં છેલ્લા 2 અક્ષર અનુક્રમે ગુરુ લઘુ હોય. તો તમે જો અહીંયા આગળ તમને દેખાય છે આ ચરણમાં પણ ગુરુ લઘુ છે. જને કાનો જા અને ય એટલે ગુરુ લઘુ થયા. અહીં પણ તમે જો થાય તો શું થયું? ગુરુ લઘુ થયા. તો આ યાદ રાખવાનું છે. તો કે 15 + 15 તો એમ ગણો તો લાંબા જોડે ટૂંકો જાય, કોમા મરે નહીં તો માંદો થાય. તો કે 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 માત્રા થઈ. 15 + 15 = 30 કીધું છે. એક આપણને ચરણ 15 માત્રાનું બતાવેલું છે.
બીજી 2 ને 1 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 ઓકે થઈ ગયું 15 + 15 = 30 ચરણ આખું 15 નું હોવું જોઈએ માત્રામાં ભૂલ પડવી જોઈએ નહીં દીર્ઘય હોય કાનો માત્ર એને બે માત્રા હોય છે રસ્વય હોય રસ્વ હોય કે કાનો માત્ર ન હોય એને શું લાગે છે લઘુ એટલે કે એક માત્રા ફરીવાર જોઈ લઈએ લાંબા જોડે ટૂંકો જાય કોમા એક ચરણ પૂરું બીજું ચરણ મરે નહીં તો માંદો થાય 15 + 15 માત્રા એટલે શું થાય છે 30 એટલે શું થશે ચોપાઈ તો એનું એક ઉદાહરણ તમારે સ્વાધ્યાયમાં જાતે ગણવાનું છે અહીં આગળ લખું છું તમારે ધ્યાન રાખવાનું છે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય ગુરુ લઘુ નિયમ પ્રમાણે બરાબર કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય બરાબર સ્વાધ્યાયમાં ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની છે કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય ઓકે તો અહીં આગળ આપણે ચોપાઈ છંદ જે છે માત્રાનો એ પૂર્ણ કર્યો હવે સવૈયા છંદ તો કે એમાં માત્રા કેટલી હોય છે તો કે 31 કે 32 માત્રા હોય છે બંધારણમાં છેલ્લે શું કહેવા માંગે છે આપણને કે અંતે લઘુ ગુરુ અંતે ચરણના લખે ખ્યાલ આવે ચરણના અંતે ગુરુ લઘુ આવશ્યક છે લઘુ ગુરુ હોય તમે ત્યારે ભૂલશો નહીં એટલે કે ગુરુ લઘુ આવશ્યક છે હવે એનું ઉદાહરણ જોઈએ આપણે કે ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર બે એક બે 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 એક બે 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 એક બે જને માત્ર છે એટલે બે માત્ર ગુરુ છે ર લઘુ છે માટે એક માત્ર ગ લઘુ છે માટે એક માત્ર યને કાનો લાગેલો છે ગુરુ એટલે બે માત્ર નને માત્ર છે એટલે બે ગુરુ છે માટે વને માત્ર છે એટલે ગુરુ છે એટલે બે માત્રા રને કાંઈ નથી એટલે લઘુ છે એક માત્ર ગને પણ કાંઈ નથી એટલે એક માત્ર યને કાનો લાગેલો છે એટલે યા બે માત્ર કોમા મૂકેલું છે આગળ પછી વને કાંઈ નથી એટલે લઘુ એક માત્ર અળને દીર્ઘય લાગેલી છે માટે બે માત્ર કને કાનો બે માત્ર અળને કાનો લાગેલો છે ગુરુ એટલે બે માત્ર કને માત્ર છે એટલે ગુરુ બે માત્ર છે રને કાંઈ નથી લઘુ એટલે એક માત્ર ગને કાંઈ નથી લઘુ એટલે એક માત્ર યને કાનો યા બે માત્ર કને કાંઈ નથી એક માત્ર રને કાંઈ નથી એક માત્ર નને કાનો ના એટલે બે અને એક હવે આપણે માત્રા ગણ જોઈએ 31 કે 32 થવી જોઈએ 2 ને 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 31 અને 32 માત્ર ઓકે થઈ ગઈ ફરીથી જોઈ લો 2 ને 3 4
6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32. ઓકે, 32 કે 31 એની માત્રા હોય છે અને અંતે ગુરુ લઘુ આવશ્યક છે. તો અહીં આગળ તમે જો આ ગુરુ છે અને અહીં છેલ્લે લઘુ છે. ઓકે, બંધારણ યાદ હોવું જરૂરી છે. એ અક્ષર મેળ છંદ હોય કે માત્રા મેળ છંદ હોય, 31 કે 32 માત્રા હોય અને છેલ્લે ગુરુ લઘુ આવતું હોય એટલે એ શું હોય છે? સવૈયા છંદ હોય છે. ઓકે, હવે એમાં પણ તમારે ઘરેથી સ્વાધ્યાયમાં એક તમને ઉદાહરણ આપું છું, તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અહીં લખું છું અંતરની એરણ પર, અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ, અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. ફરીવાર બોલું છું, અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. ઓકે, તો અહીંયા આગળ આપણે જે સવૈયા છંદ છે પૂર્ણ છે, એના પછી માત્રા મેળમાં છેલ્લો છંદ હરિગીત છંદ. હરિગીત છંદ તો કે એમાં શું છે? તો કે બંધારણ શું છે? તો કે દરેક ચરણમાં 28 માત્રા, આને બી માત્રા ગણીએ તો 28 જ થાય, તો કે માત્રા 28. બંધારણ તો કે દરેક ચરણમાં, દરેકમાં આ નિયમ લખ્યો છે એના બંધારણમાં, માટે લખું છું કે બંધારણમાં દરેક ચરણમાં 28 માત્રા હોય. દરેક નિયમ જે છે વ્યાકરણનો, દરેકના જે નિયમ છે એમાં આજના 28 માત્રાઓ લખી છે, માટે લખેલી છે આગળ. અને છેલ્લો અક્ષર ગુરુ હોય છે. અને એનો નિયમ શું છે કે છેલ્લો અક્ષર જે હોય ને ચરણમાં એ ગુરુ હોય, એ એનો નિયમ છે કે છેલ્લો અક્ષર એનો ગુરુ હોય છે. તો કે કવિ કલાપીની એક સુંદર લાઈન છે, એનું જ આપણે ઉદાહરણ લઈએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. બહુ સુંદર રચના છે એમની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. બે એક 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 બે બે એક બે 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 એક બે 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 એક અને બે. તો અહીંયા આગળ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. કલાપીની બહુ સુંદર રચના છે. અને મોસ્ટ ઓફ હરિગીત છંદનું ઉદાહરણ આપ્યું હોય ને તો ત્યારે આ જ ઉદાહરણ મોસ્ટ ઓફલી હોય છે, કારણ કે આ હરિગીતમાં બહુ ફેમસ છે, હરિગીત છંદમાં, એટલે આ જ ઉદાહરણ આપેલું હોય છે. તો આપણે ગણીએ 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 26 27 અને 28. ઓકે, તો અહીં આગળ આપણે જો કે 28 માત્રા છે અને છેલ્લો અક્ષર શું હોય છે? તો કે છેલ્લો અક્ષર ગુરુ હોય તો યાદી ભરી ત્યાં આપની. તો આપનીમાં દીર્ઘ છે એટલે શું થયું? ગુરુ. હવે તમને ખબર પડી ગઈ કે લઘુ હોય તો 1 માત્રા અને ગુરુ હોય તો 2 માત્રા. ઓકે, ખ્યાલ આવી ગયો. બીજું ઉદાહરણ તમને આપું છું તમારા અભ્યાસ માટે હરિગીત છંદનું. તો તમારે ઘરે અભ્યાસ કરવાનો છે. તો અહીં હું લખું છું
નેણે ખુશી, વેણે ખુશી, હાલે ખુશી, ચાલે ખુશી. તમારા ઘરે આ તમારે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આગળ તમે જોયું કે આપણે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ એની સંપૂર્ણ આપણે સમજૂતી મેળવી લીધી. લઘુ અક્ષર ગુરુ ક્યારે બને છે, અક્ષરમેળ છંદ શું છે, માત્રામેળ છંદ શું છે, એના સંપૂર્ણ નિયમો આપણે સમજી લીધા. અને ખાસ કે જો છંદ તમારે સંપૂર્ણ રીતે યાદ રાખવા હોય, ક્યારેય ભૂલાય નહીં એ રીતના, તો ખાસ એક તો અક્ષરમેળનો નિયમ શું છે, માત્રામેળનો નિયમ શું છે, અક્ષરમેળમાં અક્ષરો અને એના બંધારણો યાદ રાખવાના છે. અને ખાસ તો એનો મેઇન આધાર સ્તંભ છે તે યમ તારાજ બાન સલગાનું જે આખું કોષ્ટક છે એ તમારે યાદ રાખવાનું છે. જો એ યાદ હશે અને અક્ષરમેળમાં અક્ષરને બંધારણ યાદ હશે તો તમે ક્યારેય ભૂલી શકશો નહીં. ઓકે, તો અહીંયા આગળ આપણે છંદનો જે ટોપિક છે વ્યાકરણનો એ અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.